છે. સમય અત્યારે નથી, એ તો આ પરમાત્માની વિતરાગતાની પૂર્વની ભૂમિકાનું જે વર્ણન છે કમાલ છે. વિનય મહારાજે ટીકાની અંદર વિવેચના કરી છે અને ભદ્રભાવ સ્વામી મહારાજે મૂળ સૂત્રોને બતાડ્યું છે. કેવા છે આ વિતરાગતા આત્માના નજીક 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 નિકટ નિકટમાં વધવાથી જાય છે. રસોઈ બનતી હોય ને જેમ સ્મેલ આવતી જાય અને ભૂખ વધતી જાય. તમે આમ સ્મેલ સુંઘો એટલે ભૂખ વધતી જાય. હજુ રસોઈ તૈયાર થઈ રહી છે, સ્મેલ આવવાની શરૂ થઈ છે. એમ પરમાત્માને વિતરાગતા મળવાની છે, એની સ્મેલ શરૂ થઈ છે. અને શુક્લ ધ્યાન એ વિતરાગતાની સ્મેલ છે. શપક શ્રેણી એ વિતરાગતાની સ્મેલ છે. અને ભૂમિકાની અંદર સમજો કે પરમાત્માને 4 ને 15 મિનિટે વિતરાગતા પ્રાપ્ત થવાની હતી બપોરના સમયે, તો 4 ને 12 મિનિટે, 4 ને 13 મિનિટે, 4 ને 14 મિનિટે ભગવાનના આત્માની શું સ્થિતિ એનું એક અદભુત વર્ણન છે. નહીં રાગ નહીં દ્વેષ લગી રે, જેને સર્વ સમાન એવા છે વિતરાગી જગમાં જીનેશ્વર ભગવાન.
એની સુરક્ષા માટે હું જન્મ લઉં છું. અને પરમાત્મા મહાવીર એમ કહે છે, મારી વિશાળતા એવી છે કે કોને મારા દુશ્મન ગણવા અને કોને મારા દોસ્ત ગણવા. પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પર્શી. આ કમાલ દેખો, પરમાત્માની કમાલ દેખો. જે પગના અંગૂઠાને ચંદ્ર કૌશિક કહ્યું તો એ જ પગના અંગૂઠાને ઇન્દ્ર સ્પર્શ કરે છે. એ બંને અંગૂઠાને અડે છે. ભગવાનને જઈને પૂછો કે મહાવીર દેવ, ચંદ્ર કૌશિકનો ડંખ અને ઇન્દ્રના સ્પર્શ આ બંનેની અંદર આપને કોઈ ભેદ લાગે છે? અને ત્યારે પ્રભુ કહે છે કે મારે તો ચંદ્ર કૌશિક કોણ અને મારે તો ઇન્દ્ર કોણ. પણ પ્રભુ, આ ચંદ્ર કૌશિકે તો આપને ડંખ મારીને લોહી કાઢ્યું હતું અને ઇન્દ્રએ તો આપના પગની ઉપર પખાલ કર્યો હતો અને એને પાણીનો સ્પર્શ લીધેલો હતો. અને તે વખતે મહાવીર કહે છે કે ચંદ્ર કૌશિકને પણ મારે બચાવવો છે, ઇન્દ્રને પણ મારે બચાવવો છે. મારા માટે કોઈ દુશ્મન નથી, મારા માટે કોઈ ભક્ત નથી. જેને સૌ સમાન એવા છે વિતરાગી જગમાં જીનેશ્વર ભગવાન. દરરોજ 5 મિનિટને માટે નાચો, ઘરમાં નાચો, દુનિયાને દેખાડવા માટે નહીં. ઘરમાં નાચો. આ દેવાદી દેવ મળ્યા છે, આ તરણતારણહાર મળ્યા છે, આ પરમ પિતા પ્રાપ્ત થયા છે. અને મળેલા પરમ પિતા જે વિતરાગતાને પ્રાપ્ત કરવા માટે આમ 4 ને 14 મિનિટે, મેં તમને બતાડ્યો છે ટાઈમ 4 ને 15 અને 4 ને 14 મિનિટે પરમાત્માની વિતરાગતાને પ્રાપ્તિના હવે 60 સેકન્ડની દેરી છે, માત્ર 60 સેકન્ડ. અને તે વખતે પરમાત્માના આત્મપ્રદેશો ઉપર કેવી ભાવના ઝળકતી હશે, કઈ સંવેદના અંદરથી પ્રગટ થઈ હશે. શાસ્ત્રો કહે છે જીવ માત્ર વૃત્તિની સમાનતાનો ભાવ કેવો પૂરતો અને પૂરતા ભાવની વચ્ચે શુક્લ ધ્યાનનો ચોથો પાયો 4 ને 14 ને 50 સેકન્ડ હવે 10 સેકન્ડની દેરી છે. અને તે વખતે પરમાત્મા શુક્લ ધ્યાનના ચોથા પાયાના અંતિમ ભૂમિકાની ઉપર પહોંચે છે. અને શાસ્ત્ર કહે છે અનાદિ કાળથી જામ થયેલો જે રાગનો સંસ્કાર, જેનો હવે છેલ્લો અંશ બચ્યો હતો, એ રાગનો સંસ્કાર તોય આત્મા મુક્ત પિંજર મુક્ત સ્વપૂર્ણ સ્વતંત્રતા આત્માને પ્રાપ્ત થઈ. દુઃખોની મુક્તિ એ મુક્તિ નથી, એ મૂર્છા છે. દુઃખમાંથી છૂટવું તે મૂર્છા છે, દોષમાંથી છૂટવું તે મુક્તિ છે. મૂર્છા એટલે શું? ભૂલવું. મૂર્છાનો અર્થ છે ભૂલવું. માણસ કોમામાં જાય એટલે શું થાય? ભૂલી જાય. આસપાસને ભૂલી જાય, પોતાને ભૂલી જાય, સમયને ભૂલી જાય, સ્થાનને ભૂલી જાય, પોતાની સ્થિતિને ભૂલી જાય. સમયનું ભાન નહીં, સ્થાનનું ભાન નહીં, સ્થિતિનું ભાન નહીં, એનું નામ મૂર્છા. અને શાસ્ત્રો કહે છે કે દુઃખની મુક્તિ એ મુક્તિ નથી, એ મૂર્છા છે. કેમ મૂર્છા છે? કારણ કે તું સુખમાં આવે છે, તને ભૂલે છે, તારી જાતને ભૂલે છે, તારા સ્થાનને ભૂલે છે, તારી સ્થિતિને ભૂલે છે. સુખમાં સ્થાન ભૂલાય, સમય ભૂલાય, સ્થિતિ, આ ત્રણે ભૂલાય. માણસ સુખમાં હોય ને ત્યારે સ્થાન ભૂલી જાય, પોતાનું સ્થાન ભૂલી જાય, પોતાની સ્થિતિ ભૂલી જાય કે મારી સ્થિતિ શું છે એ ભૂલી જાય. અને સમય ભૂલી જાય એટલે શાસ્ત્રો કહે છે દુઃખની મુક્તિ એ મૂર્છા છે, દોષની મુક્તિ એ હકીકત છે. અને પરમાત્માએ વિતરાગતાને પ્રાપ્ત કરી દોષ મુક્ત પ્રભુ થયા. વૈશાખ સુદ દસમ બપોરે 4 ને 15 મિનિટે પ્રભુને વિતરાગતા પ્રાપ્ત થાય છે. આકાશની અંદર ઇન્દ્રનું સિંહાસન ચલિત થાય છે, ઇન્દ્ર નીચે આવે છે, સમો સરળની રચના થાય છે. પરંતુ શાસ્ત્રો કહે છે કે આ બધું પરમાત્માના તીર્થંકર નામ ઉપદેશ થાય છે, હજુ વિભાગ નહીં થયો. અને ભગવાન
વિપાક ઉદય માટે? હજુ આવી નથી, પણ સામાન્ય રીતે એવો નિયમ છે, એવી એક સામાન્ય રીતની વ્યવસ્થા છે કે જેવી પ્રભુને વિતરાગતા પ્રાપ્ત થાય અને અંતર્મૃત્યુની અંદર પરમાત્માના તીર્થંકર નામ કર્મનો વિપાક ઉદય ફળ સ્વીની અંદર તીર્થંકર નામ કર્મ જાગૃત થઈ જાય. વિપાક ઉદય એટલે શું? તીર્થંકર નામ કર્મનો વિપાક ઉદય, પ્રદેશ ઉદય એટલે શું? તો શાસ્ત્રો કહે છે કે તીર્થંકર નામ કર્મનો પ્રદેશ ઉદય એટલે આજની ભાષામાં મારે કહેવું હોય તો એને એન્ગેજમેન્ટ કહેવાય. તીર્થંકર નામ કર્મનો પ્રદેશ ઉદય, ધેટ મીન્સ એન્ગેજમેન્ટ. એન્ગેજમેન્ટ છે, હજુ દીકરી એના ઘરે જ છે, તમારે ત્યાં નથી આવતું. આવન જાવન ચાલુ છે, આવન જાવન ચાલુ છે. આ છોકરો બોલાવે ત્યારે આવી જાય છે, સાસુ સસરાને મળવા માટે આવી જાય છે, વાર તહેવારે મોડું દેખાડી જાય છે. આ એન્ગેજમેન્ટ છે. તીર્થંકર નામ કર્મનો પ્રદેશ ઉદય, ઇટ મીન્સ એન્ગેજમેન્ટ. અને તીર્થંકર નામ કર્મનો વિપાક ઉદય એટલે લગ્ન છે. હવે દીકરી માટે સાસુ પોતાનું ઘર અને પિયર માં બાપનું. હવે આ તીર્થંકર નામ કર્મ એમ કે છે કે હવે હું તમારી સાથે જ્યાં સુધી વિપાક ઉદય નથી ત્યાં સુધી એન્ગેજમેન્ટ છે. વિપાક ઉદય થતાની સાથે કમિટમેન્ટ ચાલુ થાય છે અને આગળ વધતા જાય છે. આગળ એન્ગેજમેન્ટના અને મેરેજની વચ્ચે દીકરીનું નામ ક્યાંક લખવાનું હોય તો દીકરી પોતાના નામની પાછળ બાપનું નામ લખે છે. લગ્ન થયા પછી મેરેજ સર્ટિફિકેટ આપવાનું હોય ત્યારે દીકરી પોતાના નામની પાછળ પતિનું નામ લખે છે. તીર્થંકર નામ કર્મનું લગ્ન એટલે વિપાક ઉદય, તીર્થંકર નામ કર્મનો એન્ગેજમેન્ટ એટલે પ્રદેશ. અને પ્રભુને હજુ વિપાક ઉદયમાં છે. ભગવાનને તીર્થંકર નામ કર્મ સાથેના મેરેજ ક્યારે થયા? વૈશાખ સુદ 11ના દિવસે. ત્યાં સુધી એન્ગેજમેન્ટ છે. અને વૈશાખ સુદ દસમ ઇન્દ્ર આવે છે, સમવસરની રચના થાય છે. એવું કહેવાય છે કે પરમાત્માના કેવળ જ્ઞાન કલ્યાણકના સમયની અંદર જે પરમાત્માના ગણના અધિપતિ બનવાના છે, ગંધર પહેલા ગંધર, એ ગંધર ગ્રસ્ત જીવનમાં ત્યાં આગળ હાજર નથી. કારણ કે અંતર મૃત્યુ તરત જ ગંધર નામ કર્મનો ઉદય થવાનો છે અને દીક્ષા લેવાના છે અને પરમાત્માને ગંધર તરીકે જાહેર કરવાના છે. પરંતુ પરમાત્મા મહાવીરના કેવળ જ્ઞાન કલ્યાણકના સમયની અંદર ભગવાનના જે ગણધર બનનાર છે એ ઇન્દ્રબુદ્ધિ ગૌતમનો કોઈ પત્તો નથી. નો વેરઅબાઉટ્સ, કોઈ પત્તો નથી, કોઈ મળતા નથી. અને એક જ ક્ષણની માત્ર એક જ ક્ષણની દેશના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્દ્રએ બહુ મોટું ઊભું કરી દીધું. સમવસરની રચના થઈ, 12 પર્ષદાઓ આવી, અષ્ટપ્રાતિહારીઓ આવ્યા, પરમાત્મા સિંહાસન ઉપર બિરાજમાન થયા, નમો તિથસ્સ કહીને અને દેશના શરૂઆત કરે છે. એ એક જ ક્ષણની અંદર પરમાત્મા દેશના આવિર્ભાવ નથી ઉતરી જાય છે તરત જ અને રાતોરાત વિહાર ચાલુ કરે છે. રાતોરાત વૈશાખ સુદ 11ના દિવસે કરી અપાપાપુરીની અંદર પહોંચે છે અને અપાપાપુરીની અંદર પહોંચ્યા પછી ત્યાં આગળ વૈશાખ સુદ 11ના દિવસે પહેલા પ્રહરની અંદર સમવસરની રચના થાય છે. ભગવાન બિરાજમાન છે. 42 વર્ષના પ્રભુ છે. નવયુવાન પરમાત્માની છાયા છે. હવે તીર્થંકર નામ કર્મનો વિપાક ઉદય મેરેજ, તીર્થંકર નામ કર્મના ફૂલ સ્વિંગની અંદર જાગૃતિનો અવસર આવી રહ્યો છે. વિરાજમાન છે, ઇન્દ્ર આવ્યા છે અને તે જ વખતે સોમિલ નામનો બ્રાહ્મણ પોતાના ત્યાં યજ્ઞ કરાવવા માટે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ વગેરે 11 મોટા બ્રાહ્મણો અને એના નાના 4400 શિષ્યો એ સૌને નિમંત્રિત કર્યા છે અને યજ્ઞની શરૂઆત થવાની છે. તે જ વખતે આકાશની અંદરથી દેવો ઉતરે છે. એટલે ઇન્દ્રબુદ્ધિ ગૌતમના ચેલાઓ એમ કહે છે કે જુઓ કમાલ, આપણા ગુરુનો યજ્ઞ કેટલો બધો પાવરફુલ છે કે આકાશના દેવો પણ અહીંયા આવે છે. અને જ્યાં દેવો યજ્ઞની શાળાની પાસેથી ડાયવર્ટ થઈને સીધા આગળ થાય છે
જ્યાં ઇન્દ્રબુદ્ધિ ગૌતમને ચેલાઓ ફરિયાદ કરે છે, ગુરુદેવ મારે થઈ ગઈ, શું થયું? દેવો અહીંયા આવ્યા નહીં, આગળ ગયા. શું વાત કરો છો? હજારો દેવોના વિમાનો આવ્યા છે, હજારો વિમાન સૌ નીચે ઉતર્યા છે. 64 ઇન્દ્રો આવે છે. આજે અજય શાસનની સ્થાપનાનો મહામંગલકારી અવસર છે અને હજારો દેવો ત્યાં ઉપસ્થિત થયા છે. લાખો કરોડોની સંખ્યાની અંદર દેવો આવી ચૂક્યા છે. બધા જ ત્યાં જાય છે. ગૌતમ સ્વયં બહાર નીકળે છે યજ્ઞ મંડપની અને રાજમાર્ગની પર આવે છે. ત્યાં વળી પાછા માનવ મેળામણ થાય છે. માનવ આ બધું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ દેવોએ સંભાળે છે. બધા માનવોને એવી બુદ્ધિ જગાડે છે, જાઓ જાઓ, ગામની બહાર સમોસરણ રચાયું છે, સાક્ષાત દર્શન દેવ પધાર્યા છે અને સૌ માનવો દોડે છે. દોડતા માણસમાંથી એક માણસને ઉભો રાખીને ઇન્દ્રબુદ્ધિ ગૌતમ પૂછે છે, ક્યાં જાઓ છો? આગળ. ત્યાં સામેથી કોઈ સમોસરણ પાસેથી આવે છે, એને પૂછે છે, શું છે આગળ છે શું? અને કહે છે કે આવનાર વટે મારું કહે છે કે મહારાજ बहुत बड़ी बात है. क्या बात है? उधर एक बहुत बड़ा भगवान आया है, समवसरण की रचना हुई है, 3 घट बन गए, करोड़ों देव. कौन है? लोग कहते हैं भगवान महावीर है. अच्छा, लोग कहते हैं कि सर्वज्ञ है. इतराग आप બે શબ્દ સાંભળ્યા ઇન્દ્રબુદ્ધિ શું છે? આવેશમાં આવે છે. ઇન્દ્રબુદ્ધિનું કેરેક્ટર સમજવા માટે મારે ઓછામાં ઓછા 5 કલાક જોઈએ. ત્યારે હું ઇન્દ્રબુદ્ધિ ગૌતમનું કેરેક્ટર તમારી સમક્ષ જીવંત કરીશ. ઓછામાં ઓછા 5 કલાક. આ ઇન્દ્રબુદ્ધિ ગૌતમ એટલે કોઈ નાની સૂની હસ્તી નથી. કેટલો મોટો ચેન્જ છે, કેટલો મોટો ચેન્જ. 5 મિનિટ પહેલા જે મહાવીરને હરાવવા માટે જાય છે એ 5 મિનિટની અંદર મહાવીર ના થઈ જાય છે. આ સંભવિત છે, આ સંભવિત છે. દૂધમાં નાખેલી સાકરને પણ ઓગળતા 15 મિનિટ જાય છે અને અહમને ઓગળતા 5 મિનિટ પણ ન લાગી. ઓગળી ગયો, અહમ ઓગળી ગયો. આ દુનિયામાં અહમ ઓગળતો નથી, ઓગળતો નથી. અહમ તૂટે છે, ઓગળતો નથી. અને તૂટતા અહમના કારણે સૌ પીડિત થાય છે. અહમ ઓગળે તો પીડા નથી, અહમ તૂટે તો પીડા છે. આ ઓગળે અને તૂટે, તમે તો કહો છો ઓગળવું તૂટવું એમાં શું ફરક? એટલે તમને કોઈ ગાળ આપે ને ખરાબ લાગે તો સમજવાનું કે અહંકાર તૂટ્યો, અને કોઈ ગાળ આપે ને તમને કાંઈ અસર જ ન થાય તો સમજવાનું કે અહંકાર પીગળ્યો. હા, કઈ અસર જ ન થાય. ખરાબ લાગવાનું જ્યાં આગળથી ખતમ થઈ ગયું ત્યાં અહમ ઓગળ્યો છે. જ્યાં ખરાબ લાગે છે ત્યાં અહમ તૂટ્યો છે. તમને ઓછું આવે છે? તમને એવું લાગે છે કે આને અમને આમંત્રણ ન આપ્યું, આને અમારી સાથે વાત ન કરી, આ અમારી સાથે ન બોલ્યા. હવે માણસને ઝઘડવું હોય તો આવા વાતા વચકા કાઢ્યા, નાની નાની વાતોને મોટી મોટી કરીને દેખાડતા. આ દુનિયામાં આવા ઘણા હોય છે, ઘણા. શાંતિ એ લોકોને પસંદ જ નથી. એ લોકો ગમે એમ કરીને જામગરી ચાંદવા બેઠા હોય છે. બસ તમે અમારી સાથે ના બોલ્યા. ઓહો, પેલી કૌશલ્યાને ખોટું લાગી ગયું. 3 જણને પાણી પહોંચ્યું સ્નાત્રનું અને મને ન આવ્યું. અને આ 5 મિનિટ વેઇટ કરવું હતું ને, ખોટું ન લાગે. અહંકારી માણસને એવું કે અમે પહોંચીએ એટલે અમારી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ. જો અમારી પ્રાયોરિટી ન સચવાય તો અમને ખોટું લાગે. એક વાત સમજી રાખો, ખોટું લાગવું એનો અર્થ જ એ કે અહંકાર પથ્થર પહાડ જેવું છે, જેમાં ખોટું લાગે છે, ખોટું લાગે છે. અને આ દુનિયાની અંદર ખરું લાગે તો સમજવું કે અહંકાર ઓગળી ગયો છે. ખોટું લાગવું એ અહંકાર છે, ખરું લાગવું તે નમસ્કાર છે. ખરું લાગવું મારી સામે નથી જોયું, ખરી વાત છે. શું મારી સામે જોયું? કંઈક બીજા કામમાં છે. સામેની વ્યક્તિને ગુનેગાર ગણવો એ અહંકાર છે, ખુદને ગુનેગાર ગણવો તે નમસ્કાર છે.
સામેની વ્યક્તિને માટે સમય આપવો, સમય ના આપવો એ અહંકાર છે, સામેની વ્યક્તિને સમય આપવો એ નમસ્કાર છે. અરે વેઇટ કર, થોડી રાહ જો, થોડો સમય આપ, તારા તમામ ભ્રમો આપોઆપ ખતમ થઈ જશે. એટલે આ ઇન્દ્રવૃત્તિ ગૌતમ સમજવા માટે આપણે ગૌતમ સપ્તાહ રાખવી પડશે. મહાવીર સપ્તાહ જેવી મહાવીર ગૌતમ સપ્તાહ. મુરારી બાબુ હમણાં આવી અનેક સપ્તાહો રામચરિત માનસ કે અંદરથી ગોઠવતા હતા. હમણાં મહાવીર માનસ મહાત્મા કથા, પછી ક્યારેક માનસ હનુમાન કથા કરે છે. હવે હજુ મારા 5-25 આ પ્રયોગો થઈ જવા દો, પછી આવા વિષયોની ઉપર મહાવીર ગૌતમ કથા, અને એમાં ગૌતમ અને મહાવીરના રિલેશનો કેવા હતા, ક્યાં ક્યાં ગોઠવાયા હતા, એની વાતો હું તમારી સમક્ષ લેતો જાઉં. અને મહાવીર અને આ ગૌતમ, આ ઇન્દ્રવૃત્તિ ગૌતમ છે, અહંકારની ટોચ ઉપર, અને પોતાની જાતને સર્વજ્ઞ માને છે. એક તો સમજી રાખો, દોષને જ્યારે શક્તિનું સપોર્ટ મળે છે ને, ત્યારે તે દોષ વધારે મજબૂત થાય છે. દોષ હોય અને એની સાથે શક્તિ હોય ત્યારે એ દોષ વધારે તાકાતવર થતો જાય. તાકાતવર ફટાકડો હોય અને પેટ્રોલ પંપ હોય, શું થાય? એ ફટાકડો વધારે મજબૂત થાય, વધારે આગ ભડકે. એમ શાસ્ત્રો કહે છે, દોષ હોય ત્યારે શક્તિ ન હોય એવી ભગવાનને પ્રાર્થના કે પ્રભુ હું અહંકારમાં હોઉં ત્યારે મારામાં જ્ઞાન ના હોય એવું કરશે, મારામાં રૂપ ના હોય તેવું કરશે, મારામાં તપ ન હોય તેવું કરશે, મારામાં પ્રવચન શક્તિ ન હોય તેવું કરશે, મારી પાસે ધન ન હોય તેવું કરશે. કારણ કે મારામાં અહંકાર છે, માટે આ શક્તિઓ નથી. અને એ પ્રાર્થના તમે ન કરી શકતા હો તો પરમાત્માને ઈચ્છીએ પ્રાર્થના કરો અને પ્રભુને કહો, હે દેવાદિદેવ, મને શક્તિ ત્યારે જ મળો કે જ્યારે મારામાં ગુણ સાથેની શક્તિ 10 છે, ગુણ વિનાની શક્તિ 0 છે. કોઈ બોલે. અને માટે એવી પ્રાર્થના કરતા, પરંતુ અહીંયા ઇન્દ્રવૃત્તિ ગૌતમ મહાજ્ઞાની છે, પોતાની જાતને સર્વજ્ઞ માને છે, હકીકતમાં સર્વજ્ઞ છે, 14 વિદ્યાના માર્ગામી છે, જબરદસ્ત જ્ઞાન છે. અને એ ઇન્દ્રવૃત્તિ ગૌતમ અહંકાર. શાસ્ત્ર અભ્યાસ એટલો બધો થયો છે કે એક જ ચીજની શોધ છે. આખો ગણતરમાં લેવાનો, ગણતરોની વાતો